બેંક એક એવો શબ્દ છે જે દરેક વ્યક્તિ જાણે છે. આજકાલ મોટા ભાગના લોકો તેમના પૈસા સુરક્ષિત રાખવા માટે બેંકનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત બેંકનો ઉપયોગ ફિઝિકલ પૈસા વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યવહારો માટે પણ થાય છે. ઇન્ટરનેટના યુગમાં ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ પૈસાની લેવડ દેવડ માટે થાય છે. પરંતુ જો તમને પૂછવામાં આવે કે શું તમે બેંકનો હિન્દી અર્થ જાણો છો, તો મોટા ભાગના લોકોને તેનો જવાબ નહીં આવડે. જે લોકો દરરોજ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરે છે તેઓને પણ ખબર નહીં હોય કે હિન્દીમાં બેંકને શું કહેવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે હિન્દીમાં બેંકને શું કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે બેંક માટે બેંક શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ બેંકને હિન્દીમાં અધિકોષ કહેવામાં આવે છે જે તમને બેંકિંગ સુવિધાઓ પૂરી પાડે છે. આ સિવાય બેંક ગ્રાહકોને આજે બેંકને પૈસા રાખવા માટે સૌથી નિશ્ચિત વ્યાજ દરે લોન આપે છે. લોકો વારંવાર બેંકિંગ વ્યવહાર માટે ચેકનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ચેકને હિન્દીમાં શું કહેવામાં આવે છે? મોટા ભાગના લોકોને ચેકનો હિન્દી અર્થ પણ ખબર નહીં હોય. તો તમને જણાવી દઈએ કે ચેકને હિન્દીમાં ધનાદેશ કહેવામાં આવે છે. ચેક એ બેંક દ્વારા ખાતા ધારકને જારી કરવામાં આવેલ એક કાગળ છે જેમાં પૈસા ચૂકવવાનો ઓર્ડર હોય છે. તો શું તમને બેંક અને ચેકના હિન્દી નામ વિશે ખબર હતી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.